ભાવેશ ઉભા થો તમે. અહીંયા બાર બધા હોળી રમવા માંડ્યા છે, જેટલો અવાજ આવે છે અને પાછા એવું કે છે કે ભાવેશને બગાડવા જવો હોય તો તમે હે ને જૂના કપડા પહેરી નાખો અને હંતાવાનું કરો. આ વખતે ને આપણે હોળી રમવાનું થતું નહીં, બગડવાનું નહીં. આ વખતે હંતાવ જો પારો આ ટી-શર્ટ પહેરું. આ નહીં, આ તો હજી હમણાં જ લાયા છે. ઓલી જૂની છે ને ઈ પહેરો ને પડો. ક્યાં પડી? ઈ અંદર પડી કબાટમાં. અલા આમ શું રાખેલા મારો સામ અંદર કરો ને હમણાં 4 વર્ષે તો યાર હમણાં છે ને મારું ખાને પર બધું બગાડી મૂકશે. અંદર કરો સાના માના નકરા. અલા એ કો કાઈ લાગે. ઉભા થો એ આઈ અંદર. ઓલે યાર ચા પીલાવો બોલે ઉભા થો ને આમ આવજો. ખબર નહીં પડતી ચા ખોનતા ઉઈ જ નહીં ખબર પડતી. અલા અહીંયા ના ખોનતા અહીંયા તો દેખાઈ ચા ખોંડો આમ ઓલું ભંડાર્યું નહીં. એ આઈ ઓલું ભંડાર્યું હવે જોને અંદર છે. તારે શું ખબર નહીં પડતી ચા તો આઈ. ભાવેશ બેસા છે? ઈ તો ઘરે નહીં, કાલના મહેસાણા જે હે અને હજી કાલ આવવાના હે પાછા. ના હોય સાચું કહું? હા સાચું કહું. એટલે તમને વિશ્વાસ ના આવતો તો લો તમે તારા બીજું જોઈ લો કરો. શું કામ હતું તમારે? કઈ નહીં, આ ચાર્જર એમનું પાછું હાલવાનું. એવું હતું એમ? હા તો વાંધો નહીં. કોણ હતું? ઓલો નીલિયો હતો હે ને ચાર્જર આપવાના બાને ઈ જોવા આવ્યો તો કે ભાવેશભાઈ અંદર કેક નહીં એવું. મેં કીધું હે ને એ તો મહેસાણા જે હે એવું કઈ દીધું મેં તમને બાનું બતાવ્યું. હવે તમે હંતાવાનું કરો અંદર સાના માના. મને સંડાસ લાગી છે. એટલે આ તમે તો જબરી કરો પડો. પૈસા શું કરું? હવે કડી દબાઈ રાખો, અહીંયા જ છે બતાય. બાજુના ઘરે જ છે, હવે હમણાં આવશે ફટાફટ. કાચા લે લો. હા જો અંદર. ભાવેશ કોઈ નહીં. હવે બોલે ને તમારે સંડા જવું તો જઈ આવો. ઓલા હે ને બધા આમ આકારો મેં હે ત્યાં સુધી ચાલો હોવે. અલા શું કરે તમારે? શું કરીને આયા બધું? મેં નહીં કર્યું તો હું સંડાસ કરવા નાખ્યો. હા તમારા બધા ભાઈબંધ મારી રાસ્તે ને પતા ત્યાં બગાડી જ નાખો મેં ઘડી ના પાડી કે મને પેલા સંડાસ કરી જવા તો મને ફાસ્ટ લાગે તે કે ના મને બગાડી નાખ્યો. તે તમે સંડાસ કર્યું ને? પેન્ટમાં શું કરો? બહાર જો, બહાર કોઈને આવજો. જો આ મેં બગડ્યા ભેગા બગડ્યા. જો અંદર થોડું હોતું હોય પણ જો. એલા તમને ખબર હે આ શું હે? શું હે? શું હે આજ? મને થોડી ખબર હે શું હે તે. જો જોયું ને તમને ખબર જ નહીં હોતું કે મારો બર્થડે હે. એવું નહીં બકા. તો કેવું હે તાણે? બકા તું મને હે ને કોઈ દિવસ મોટી થતી હોય ને એવું લાગતું જ નહીં. તું દિવસે ને દિવસે વધુ જવાન થતી જતી હોય ને એવું લાગે. એટલે હું ભૂલી જતો. પારુલ જો હું તારા માટે આજ 2 ડ્રેસ લઈને આવ્યો. આ તે બે શું કામ લાયા પણ? અરે હું જ્યાં ખરીદવા જતો ને ત્યાં એક ખરીદો એટલે એક ફ્રી એવું હતું. હા ગાડા જેવા હતો અમે. આ ફ્રી વાળી એક જ ના લવાય? આ બીજી લાવવા શું જરૂર હતી ખોટો ખર્ચો કરવાની? અરે ડોબી એકના પૈસા આપીએ તો જ બીજી ફ્રી મળે એવું હોય. હેલા હા બોલ. તમે મારા માટે શું કરી શકો? કઈ નહીં. ચમ કઈ નહીં? હું મારા માટે કઈ નહીં કરતો, તારા માટે શું તંબુરો કરું? પારુલ હા ભન ને યાર. શું હાંભરું તમારું? તમારું હાંભરવામાં જ બધા ઝઘડા થાય હે. ઘડી ચૂપ નહીં રહી શકતા? આખો દિવસ બોલ નકરા. પણ હું શું કહેતો હતો? શું કહું? શું તમારું હાંભરું? તમારું હાંભરવામાં જ મારું મગજ ગાંડું થઈ ગયું હે. આખો દિવસ નકરું બોલ. મને જો હું કેટલી ચૂપ રહું શાંતિથી. બોલું કઈ? આખો દાડો બોલ. હાંભરો ને લા? હા બોલ. મને 5000 રૂપિયા આપો ને. શેના માટે? સાડી લેવા. અરે 200 રૂપિયાનું તારું મોઢું નહીં, 5000 ની હાડી પહેરી ઉપર સાની માની. પારુલ આજ તો મારા માટે પનીર ટીકાનું શાક બનાવી દીધી. હવે રેંગડા જેવું તમારું મોઢું હે અને પનીર ટીકાના શાક ખાવા હે. શું વિચારે આટલું બધું? હું એ વિચારું કે મારામાં એવી કઈ ખામી હતી કે જેના લીધે મારા બાપાએ મારા લગ્ન તમારી હંગાત કરાવી દીધા. પારુલ તો આમ જીભથી આગ ઓલવી કે ખરી? ઓલવવાની તો ખબર નહીં પણ લગાઈ જરૂર હતું. હું આ બાકસવાળી આગની વાત કરું. પારુલ તો આમ જીભથી આગ ઓલવી કે ખરી? ઓલવવાની તો ખબર નહીં પણ લગાઈ જરૂર હતું. હું આ બાકસવાળી આગની વાત કરું. આ તારું ડાચું ચમ ચડેલું? ચડેલું જોઈને. શાનું ચડે? નહીં તું નણંદ ભેગી રહેતી, નહીં દેરાણી ભેગી રહેતી, નહીં જેઠાણી ભેગી હતી અને તોય તારા રોજ ડાચા ચડેલા હોય. ઈ બધાની કમી તમે નહીં પૂરી કરતા? પારુલ તને પિક્ચર જોવા બહુ ગમે નહીં ને? હા
તારી ફેવરિટ હિરોઈન કોણ છે? કાજોલ. અને ફેવરિટ હીરો? અજય દેવગન. પારુલ, તને ખબર હે શું? આપણે હંમેશા બીજા લોકોની મદદ કરવી જોઈએ. હા તો 10,000 રૂપિયા મને આપો ને, મારા દિવાળીની શોપિંગ થઈ જાય. તું થોડી લોકોમાં આવે હે, તું તો મારી પોતાની હે. હે લા, આ વીજળી પાણીમાંથી ના બને? પાણીમાં એને જ બને ને તે. તો બીજ જોઈને તો એવું લાગે છે જાણે ચોખ્ખા કીમાં બનતી હોય. તો તારો બાપ જેટલું વાપર્યું હોય ને એટલું જાણે. એટલું આવે બી. ફોન મૂકો હે કે નહીં તમારે? નથી મૂકવાનું. છેલ્લી વારનું કહું કે તમે ફોન મૂકી દેજો. નથી મૂકવો થાય ઈ કરી લે જા. જો કાલથી તમે ના સુધરે ને તો તમે જેટલો ટાઈમ ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક માં વાપરો હો ને એટલો જ હું એમેઝોન ને ફ્લિપકાર્ટ માં વાપરીશ. યાદ રાખજો. મૂકી દો. કરવાનું નામ જ નહીં લેતા. આજથી જ બંધ બસ. પારુલ, હા પણ ને શું હે પણ કઈ નહીં, ખાલી બોલો. હેડને હવે યાર કેટલી વાર. હું વિચાર કરું કે કયું પાકીટ લઉં, આ પાકીટ લઉં કે આ પાકીટ લઉં. અરે તારા બાપા જે પાકીટ લેવું લઈ લેને, ખાલી તો મારું પાકીટ જ થવાનું હે ને. હેલા તમને ખબર હે શું? તમે સાબુ ગમે એ કલર નો વાપરો પણ એનું ફીણ તો સફેદ કલર નું જ આવે. બહુ આ તો ભારતના પતિઓના નસીબ હારા હે કે તમે જેવા તેવા હોય ને તોય તમારી પૂજા કરવામાં આવે હે. નકર વિદેશમાં જઈને જોઈ આવો, થોડા કાગા પાસા થાય ને તોય બદલી નાખે હે. મિત્રો, પાણીમાં ગયેલી ભેંસ અને પિયરમાં ગયેલી પત્નીને પાછી લાવવી બહુ જ મુશ્કેલ છે. આવું શું બોલો મોડો? આ તો સાચું છે બધું. નકરાવાળી. બે હરખા જ છો તમે. એમાં તો ભણી ગણી છે ને નોકરી કરીશ. હું ગમે એ નોકરી કરી લઈશ મમ્મી, પણ હું ટીચર તો નહીં જ બનું. ચમ, આખી જિંદગી સ્કૂલ કોણ જાય? પ્રોનાલા, હા બોલ. આપણા ઘરે વાસ્તુ હે તો સોસાયટીના બધા ઘરે આપણે ઇન્ટરવ્યુ આપવું પડશે ને? શાનું ઇન્ટરવ્યુ? પપ્પા મમ્મી ઇન્વિટેશન કે હે. હા. સાહેબ આઈ છે તું યાર ડબ્બા જેવી. શીખવાડ કે શીખવાડી ને. હેલા, હા બોલ. આજ સુધી મેં કોઈ દિવસ દારૂ નહીં પીધો હા. તો આ એરટેલ વાળા મને ફોન કરી કરી એવું ચમ કહે કે તમારો પેક ખતમ થઈ ગયો. ઈ પેક કે પેક નહીં. હેલા, ઓલો તમારો ભાઈબંધ આકાશ છે ઈ અત્યારે શું કરે? એ કલેક્ટરની ઓફિસમાં પીએ છે. હાય હાય, કલેક્ટરની ઓફિસમાં પીવે તો કલેક્ટર એને કઈ કહેતા નહીં? મારા બાપ કલેક્ટરનો પીએ હે, પર્સનલ આસિસ્ટન્ટ. પીતો નહીં यहाँ કલેક્ટરની ઓફિસમાં. ડોબુ. પારુલ, તને ખબર હે આ ખજૂર ઉપર ગ્રીન કલરનું ટપકું શાનું કરેલું? હા, શાનું? એ ખજૂર ઓનલાઈન હે એવું? જબરજસ્ત કહેવાય લ્યો. હેલા, તમને ખબર હે આ શું હે? શું હે? શું હે આજ? મને થોડી ખબર હે શું હે તે. જો જોયું ને તમને ખબર જ નહીં હોતું કે મારો બર્થડે હે. એવું નહીં બકા. તો કેવું હે તાણે? બકા તું મને હે ને કોઈ દિવસ મોટી થતી હોય ને એવું લાગતું જ નહીં. તું દિવસે ને દિવસે વધુ જવાન થતી જતી હોય ને એવું લાગે. હેલા, આજે ખાવાનું શું બનાવું? એક કામ કર, સાબુદાણા ખીચડી બનાવી નાખ. શું વિચારે હિમાં? સાબુદાણા ખીચડી તો હું બનાવી દઉં પણ તમે એવું તો કીધું જ નહીં કે મેં ચિયો હાબુ વાપરું. માં આબુ ના આવે. હે ભાવેશ, હા બોલ. તમે સૌથી મોટી તકલીફ ક્યારે ભોગવી? આજથી વર્ષો પહેલા જાણે હું હોસ્ટેલમાં રહેતો હતો ને, હા. તાણે સ્ટોપર વગરના સંડાસમાં સંડાસ કરવા બેહવું પડે ને, તાણે મને એવું થતું હતું કે આ દુનિયાની સૌથી મોટી તકલીફ છે. ચાલીને બેસી રહેવું પડતું કે કોઈ ખોલી ના નાખે.